ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી દીધી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે મધ્યપ્રદેશ પર બનેલું હતું તેનો ટ્રફ દક્ષિણ ગુજરાત સુધી ફેલાયેલો હતો। તેના કારણે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 થી 6 દિવસમાં ભારે વરસાદ પડ્યો છે। પરંતુ હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે મધ્ય ગુજરાત પર સ્થિર થયેલું છે। હવે તેનું જે ટ્રફ છે તે અરબ સાગર સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર સુધી જવાનું છે। તેના કારણે હવે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ શકે છે। તો આજે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદ કેવો રહેશે। તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર વિન્ડી મોડલ જોઈ શકો છો। આવતીકાલે એટલે કે શનિવારના રોજ 28 તારીખ તો વિન્ડી મોડલ આપણને બતાવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં આ જે છે જામનગર, જુનાગઢ, આપણે આ તરફ અમરેલીના જે વિસ્તાર છે ત્યાં કચ્છના અમુક જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ વિન્ડી મોડલ આપણને બતાવી રહ્યું છે। પછી જેમ જેમ દિવસ જશે તેમ તેમ ગુજરાતના અન્ય ક્ષેત્રોમાં પણ વરસાદ ભારે પડી શકે છે। જેમ કે આ કચ્છનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। સાથે જ અમદાવાદની આજુબાજુના વિસ્તારો, બરોડાની આજુબાજુના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। અને દક્ષિણ ગુજરાત તો છે જ। 28 તારીખની આગાહી છે। પણ જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ અને પછી આવશે આપણે રવિવારના રોજ તો સન્ડેના દિવસે પણ ગુજરાતના અમુક જે ભાગો છે જેમ કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, બરોડા છે, સુરત છે, વલસાડ છે, ત્યાં વરસાદ પડવાની સંભાવના છે। મધ્ય ગુજરાતમાં દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। અને આ તરફ સૌરાષ્ટ્રમાં પણ જે કાંઠાના વિસ્તારો છે, જુનાગઢ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, અહીંયા પોરબંદર છે, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે। આ તમે જોઈ રહ્યા છો સન્ડે 29મી તારીખના રોજ। ધીરે ધીરે જેમ દિવસ જતો જશે તેમ તેમ વરસાદથી પ્રભાવિત જે વિસ્તારો છે ગુજરાતમાં એમાં વધારો થતો જશે। જેમ કે બરોડા છે તો આ તમે અહીંયા ગ્રીન કલર જોઈ શકો છો। બરોડાની આસપાસના વિસ્તારોમાં તો ત્યાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદની આસપાસ પણ તમે અહીંયા ગ્રીન કલર જોઈ શકો છો, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે। દાહોદની આસપાસના વિસ્તારોમાં પણ તે સંભાવના છે। પાલનપુરની આજુબાજુના વિસ્તારોમાં, મહેસાણામાં પણ ભારે વરસાદ પડી શકે છે। તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ એ સંભાવના છે કે ત્યાં પણ વરસાદ પડી શકે છે 29મી તારીખ રવિવારના રોજ। તો દર્શક મિત્રો, આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવતીકાલે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ અને પડવા જઈ રહ્યો છે। તો આ તમે જોઈ શકો છો 28મી તારીખ આ કેસરી કલર આપ્યો છે હવામાન ખાતાએ। કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકા। જો આ 4 જિલ્લાની મુલાકાત લેવાની હોય આવતીકાલે તો સતર્ક થઈ જજો। ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે। પછી વાત કરીએ મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, પાટણ અને સાબરકાંઠા। આ જે જિલ્લાઓ મેં કહ્યા, સાથે જ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ જે જિલ્લાઓ મેં કહ્યા એને યલો કલરથી હમણાં દર્શાવ્યા છે। એનો મતલબ કે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। અને આ સિવાય જે અન્ય જિલ્લાઓ છે જેમ કે મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, બરોડા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને ગાંધીનગર, ત્યાં કોઈ વોર્નિંગ ઇસ્યુ કરવામાં નથી આવી। પરંતુ આ જે વિસ્તારો છે કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ આવતીકાલ માટે કરેલી છે। હવે વાત કરીએ પરમ દિવસની, રવિવારનો દિવસ, બરાબર 29મી તારીખ। તો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવામાન ખાતાએ કઈ રીતે જિલ્લાઓ બતાવ્યા છે। તો હવામાન ખાતાએ એ દિવસે ઓરેન્જ એલર્ટ માત્ર ને માત્ર નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આપ્યું છે। એટલે દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં તમારે જવાનું હોય ક્યાંક ફરવા, રવિવાર છે એટલે ઘણા લોકો જતા હોય છે ફરવા તો જોઈને જજો। પછી વાત કરીએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ હવામાન ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે। એટલે કે ત્યાં
છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. એટલે જો તમારે અહીં પણ ક્યાંય જવાનું હોય તો સંભાળીને જજો. અને ગુજરાતના અન્ય જે ભાગો છે જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તારો છે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ત્યાં એમણે કોઈ એવું વોર્નિંગ ઇસ્યુ કર્યું નથી હવામાન ખાતાએ પરમ દિવસ માટે, એટલે કે 29મી તારીખના રોજ. તમારા ત્યાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.